અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમી રહેલા 4 ઈસમોને 3 લાખથી વધુની મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે। બનાવની વાત કરવામાં આવે તો રોકડ રકમ રૂપિયા 17,380 તથા મોબાઈલ નંગ 4 તથા 4 વ્હીલ કિંમત રૂપિયા 2,85,000 મળી કુલ કિંમત રૂપિયા 3,02,380ના મુદ્દામાલ સાથે કુલ 4 ઈસમોને જાહેરમાં ગંજી પત્તાના પાના પૈસાવતી હાર જીતનો જુગાર રમતા અલંગ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા। બનાવની વધુ વિગતો સાથે વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર PM દેસાઈના માર્ગદર્શન હેઠળ અલંગ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મણારિયાડ વિસ્તારમાં અલંગ સી બ્રેકિંગ યાર્ડ પ્લોટ નંબર 15ની સામે ખુલ્લી જગ્યામાં જાહેરમાં અમુક ઇસમો ભેગા થઈ અને હાર જીતનો જુગાર રમી રહેલ હોવાની અલંગ પોલીસના કર્મચારીને બાતમી મળી હતી। તેવી ચોક્કસ બાતમીના આધારે અલંગ પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા રોકડ રકમ તેમજ 4 વ્હીલ મોબાઈલ સહિત કુલ રૂપિયા 3,02,380ના મુદ્દામાલ સાથે કુલ 4 આરોપી ઝડપાઈ ગયા હતા। જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો કૃષ્ણ મોહન રવિન્દ્ર દુબે ઉંમર વર્ષ 35 રહે અલંગ તાલુકો તળાજા તથા દીપક કુમાર પ્રયાગ ધાગી ઉંમર વર્ષ 32 રહે મણારિયાડ તેમજ સુરેન્દ્ર કુમાર સિંહ રોહનસિંહ ઉંમર વર્ષ 46 રહે અલંગયાર્ડ તેમજ સત્યેન્દ્ર કુમાર ત્રિભુવનસિંહ ઉંમર વર્ષ 42 રહે અધેવાડા સહિતના 4 આરોપીને ઝડપી લઈ અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર PM દેસાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ DJ વકાણી તેમજ હારિતસિંહ સરવૈયા તેમજ ઘનશ્યામસિંહ તથા ચેતનસિંહ ફતેહસિંહ સહિત પોલીસ સ્ટાફ જોડાયો હતો।